કે સોનમર્ગ અને ગગનગીરને જોડતી આ ટનલ 8650 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને તેમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે 7.5 મીટર પહોળો સમાંતર માર્ગ છે। આખા વર્ષ દરમિયાન લદ્દાખને સડક માર્ગે જોડવાની સાથે આ ટનલ દેશની સંરક્ષણ જરૂરિયાતો અને પ્રાદેશિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે। સોનમર્ગ ટનલ ગંગાગીરથી સોનમર્ગ સુધી અવિરત ટ્રાફિકને સુનિશ્ચિત કરશે। નેશનલ હાઈવે 1 પર મુસાફરીનું અંતર 49 કિલોમીટરથી ઘટીને 43 કિલોમીટર થઈ જશે। વાહનોની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે। આ ટનલ વિસ્તારમાં પ્રવાસન અને વેપારને વેગ આપવા માટે મદદરૂપ થશે। इस टनल से इससे सर्दियों के इस मौसम में सोनमर्ग की कनेक्टिविटी भी बनी रहेगी। इससे सोनमर्ग समेत इस पूरे इलाके में टूरिज्म को भी नए पंख लगने वाले हैं। आने वाले दिनों में रोड और रेल कनेक्टिविटी के बहुत सारे प्रोजेक्ट्स जम्मू कश्मीर में पूरे होने वाले हैं। નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ટનલને ઇજનેરીની અજાયબી અને પ્રદેશ માટે ગેમ ચેન્જર ગણાવી। એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીના અનુભવમાં સારો સુધારો કરશે એટલું જ નહીં, પરંતુ તે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસને પણ વેગ આપશે। ઝેડ મોર ટનલ સાથે જોજીલા ટનલનું કામ 2028 સુધીમાં પૂર્ણ થશે અને આ પ્રાદેશિક સંરક્ષણ, લોજિસ્ટિક્સ અને પરિવહનને સરળ બનાવશે। તેનાથી લદ્દાખ અને જમ્મુ કાશ્મીર વચ્ચે જોડાણ અને વિકાસને નવી દિશા મળશે। केंद्र में हमारी सरकार बनने के बाद ही 2015 में सोनमर्ग टनल के वास्तविक निर्माण का काम शुरू हुआ और मुख्यमंत्री जी ने बहुत ही अच्छे शब्दों में उस कालखंड का वर्णन भी किया। मुझे खुशी है कि इस टनल का काम हमारी ही सरकार में पूरा भी हुआ है और मेरा तो हमेशा एक मंत्र रहता है, जिसका प्रारंभ हम करेंगे उसका उद्घाटन भी हम ही करेंगे। તો આ ટનલનું વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું છે। હવે ઝેડ મોર ટનલની વિશેષતાઓ શું છે વિશેષતાઓ એના પર નજર કરી લઈએ કે આ ટનલ કેટલી મહત્વપૂર્ણ બની રહેશે। તો વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે, કેમ કે મુસાફરીની દ્રષ્ટિએ તો આ ટનલ છે એ અનેક સુવિધા પૂરી પાડવાની છે, પરંતુ સાથે સાથે એ સંરક્ષણ ક્ષેત્રે પણ સારી એવી ભૂમિકા ભજવશે। નેશનલ હાઈવે 1 પર 6.5 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થયું છે। શ્રીનગરને સોનમર્ગ સાથે જોડતી આ ટનલ છે જે સીધી જ શ્રીનગરને સોનમર્ગ સાથે જોડશે, જેના કારણે અનેક કિલોમીટરનું અંતર છે એ સીધું જ કપાઈ જશે। ભારે બરફવર્ષાને લીધે હાઈવે 6 મહિના બંધ રહેતો હતો, પરંતુ હવે આ ટનલને કારણે લોકો છે કોઈ પણ હવામાનમાં ત્યાંથી પસાર થઈ શકશે। ટનલના નિર્માણ બાદ કોઈ પણ ઋતુમાં આવન જાવનની સરળતા રહેશે। 1 કલાકનું અંતર માત્ર 15 મિનિટમાં કપાશે, એટલે લોકોનો પણ સમય બચશે જો આ ટનલથી તેઓ પસાર થશે। મહત્વપૂર્ણ છે કે દુર્ગમ વિસ્તારોનું અંતર માત્ર 45 મિનિટમાં કપાઈ જશે, એટલે સૌથી મોટો જે ફાયદો છે એ લોકોનો સમય આ ટનલ છે એ બચાવશે। દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ઝેડ મોર ટનલની આગળ જોજીલા ટનલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ પણ અતિ મહત્વપૂર્ણ બની રહેશે। મહત્વપૂર્ણ છે કે આ તમામ જે વિશેષતાઓ દર્શાવી છે એ ખાસ જમ્મુ કાશ્મીરના લોકોને ખૂબ ઉપયોગી થવાની છે। સુપર 6